આ ગરીબ લોકો નાનું અને કાચું ઝૂંપડું બાંધીને રહેતા હતા સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં, જેઓ નાની મોટી છૂટક મજૂરી કરી પોતાનું પેટીયું રળતા હતા, જેઓ આજકાલથી નહીં પણ છેલ્લા 30 વર્ષથી અહીંયા ઝૂંપડા બાંધીને રહેતા હતા। પણ કરમની કઠણાઈ તો જુઓ, 30 વર્ષ સુધી તંત્રને આ ઝૂંપડા ન દેખાયા અને મુખ્યમંત્રી આવતાની સાથે જ ઝૂંપડા પાડી દેવાયા, એ પણ કોઈ જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર। તેઓ સ્થાનિક લોકોનો આક્ષેપ છે આ મુખ્યમંત્રીના આગમન પહેલા જ અનેક પરિવારોના રહેણાંક સ્થળો છીનવાઈ ગયા છે, ત્યારે અચાનક ગરીબ લોકોનો સહારો છીનવાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રતનપર સહિતના વિસ્તારોમાં જ્યાંથી મુખ્યમંત્રી પસાર થવાના છે તે રૂટ પર આવતા તમામ ઝૂંપડાઓ પાડી દેવામાં આવતા હાલ તો ઝૂંપડામાં રહેતા પરિવારજનો અને મહિલાઓ રજડી પડતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। બરોબર સાપરા બાપરા બધું પાડી નાખ્યું, અનાજ હોતે અંદર દાટી દીધું। અમારે નાના નાના છોકરાને ખવડાવવું હું અમારું સાથ હતું। વરસાદ પાણી આવે તો અમારે પાણીમાં હોવાનું, અહીંયા પાણીમાં ધરતા મુખ્યમંત્રી આવે ને એટલે અમારું દેખી ના આવી કોઈ અહીંયા કે નાના નાના લોકો નાના નાના છોકરા લઈને લઈએ ને તો એને રોડ બહાર કાઢો, રોડ માંથી લાગ નહીં। હું અમારી કિંમત છે આ દુનિયામાં।